સુરતમાં ઓઇલના ધંધામાં 25% વાર્ષિક નફો આપવાની લાલચ આપી વેપારીએ 1.10 કરોડની રકમ મિત્રના મિત્રને આપવામાં ગુમાવવાનો વારો આવ્યો છે। સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે। સુરતના મોટા વરાછા ઈડન હિલ્સ પેડર રોડ પર રહેતા અને અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં પેપર કંપની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ અર્જણભાઈ હિંસુની વર્ષ 2022માં મિત્ર દિનેશ પાડેલિયા મારફતે મિત્ર પ્રવીણ ભાલોડિયા સાથે ઓળખાણ થઈ હતી। પ્રવીણ ભાલોડિયા વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીયલમાં ઓઇલનો વેપાર કરતો હતો। પ્રવીણે વેપારીને ઓઇલના ધંધામાં નફો આપવાની લાલચ આપી હતી। આથી વેપારીએ પ્રવીણની વાતમાં આવી 50 લાખ હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણીની હાજરીમાં આપ્યા હતા। પ્રવીણે 3 જૂન 2022 વધુ 20 લાખ અને 40 લાખ એમ કરીને 1.10 કરોડ લીધા હતા। જો કે વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવતા વેપારી ભરત હિંસુએ ઉત્તરાણ પોલીસમાં ફરિયાદ આપતા મિત્રના મિત્ર પ્રવીણ મગન ભાલોડિયા, હર્ષ પ્રવીણ ભાલોડિયા અને મુકેશ પુરુષોત્તમ પાંચાણી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે, જેમાં આરોપી પ્રવીણ ભાલોડિયા ઉત્તરાણ પોલીસે પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જો કે અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।